નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી જૂનાગઢની યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. ડેઇલી કરંટ અફેર્સ લેક્ચરની અંદર આજે આપણે જોવાના છે મે 2026નો 8મો લેક્ચર. અને કઈ રીતે જોવાના છે આપણે 360 ડિગ્રી સમજૂતી સાથે. તો શરૂઆત કરીએ આજના લેક્ચરની. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કિમ્બર્લી પ્રોસેસ ઇન્ટરસેશનલ મીટિંગ 2026નું આયોજન ક્યાં થયું? કઈ મીટિંગ છે? કિમ્બર્લી પ્રોસેસ. તો આ જે કિમ્બર્લી પ્રોસેસ છે આ મીટિંગ એનું આયોજન કઈ જગ્યાએ? તો આ વખતની મીટિંગની અધ્યક્ષતા આપણા ભારતે કરી છે અને ભારતમાં આનું આયોજન કઈ જગ્યા ઉપર? મુંબઈની અંદર. હવે આની અંદર છે શું? કિમ્બર્લી પ્રોસેસની અંદર જે કુદરતી હીરા છે એના વેપારની જે વાત કરવામાં આવી છે, જે નેચરલ ડાયમંડ છે એના વેપારને લઈને આ મીટિંગ આપણા ભારતની અંદર અને એનું આયોજન કઈ જગ્યાએ? ભારતમાં પણ મુંબઈની અંદર. અહીંયા જે આ કિમ્બર્લી નામ છે તો વિશ્વની અંદર કિમ્બર્લી જે સ્થાન છે એ સાઉથ આફ્રિકામાં આવેલું છે. કઈ જગ્યાએ? સાઉથ આફ્રિકા. અને આ પણ હીરા માટે પ્રખ્યાત છે, ફેમસ છે સાઉથ આફ્રિકાની અંદર. તો આ કિમ્બર્લી પ્રોસેસ કુદરતી હીરા માટે જે વ્યાપાર છે એને લઈને મીટિંગ આપણા ભારતની અંદર, જે મુંબઈમાં એનું આયોજન. કિમ્બર્લી પ્રોસેસ ઇન્ટરસેશનલ મીટિંગ 2026 અધ્યક્ષતા કરી છે ભારતે અને એનું આયોજન મુંબઈમાં. વિશ્વમાં કિમ્બર્લી સ્થાન સાઉથ આફ્રિકામાં આવેલું છે જે હીરા માટે છે. અહીંયા આ વખતની થીમ છે 3C. અહીંયા 3C નો મતલબ છે ક્રેડિબિલિટી, કમ્પ્લાયન્સ, કન્ઝ્યુમર કોન્ફિડન્સ. તો આ 3C આ વખતની થીમ. કુદરતી હીરાના વ્યાપાર માટેની જે મીટિંગ કિમ્બર્લી પ્રોસેસ, એમાં આ વખતે કુલ 86 દેશોએ ભાગ લીધો છે. 2024-25નું જો આયોજન પૂછે તો એ દુબઈની અંદર હતું અને આ વર્ષે 2026માં આયોજન આપણા ભારત મુંબઈની અંદર. જો હીરા માટે તમને વિશ્વની અંદર પ્રખ્યાત સ્થાન પૂછવામાં આવે કે વિશ્વની અંદર હીરાનું જે કટિંગ અને જે પોલિશ કરવામાં આવે છે ડાયમંડનું, એમાં વિશ્વમાં ફેમસ સ્થાન તો એ છે એન્ટવર્પ. કયું સ્થાન? એન્ટવર્પ. આ ક્યાં આવેલું છે? બેલ્જિયમની અંદર. અને જો ભારતની અંદર પૂછવામાં આવે તો ભારતમાં આપણા છે ગુજરાતમાં સુરત. હીરા માટે જે કટિંગ અને પોલિશ માટેનું વિશ્વમાં એન્ટવર્પ જે બેલ્જિયમની અંદર છે અને ભારતમાં આપણું સુરત. આ બેલ્જિયમની અંદર એક ઓર્ગેનાઇઝેશનનું હેડક્વાર્ટર પણ આવેલું છે બેલ્જિયમના બ્રુસેલ્સની અંદર. કઈ જગ્યાએ? બ્રુસેલ્સમાં એક ઓર્ગેનાઇઝેશનનું હેડક્વાર્ટર. કોનું હેડક્વાર્ટર છે? નેટોનું, નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. તો આ હતી કિમ્બર્લી પ્રોસેસ, જે કુદરતી હીરા છે નેચરલ ડાયમંડ એના માટેની જે એનો વ્યાપાર છે એના માટેની મીટિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં મહિલાઓની સુરક્ષા માટે સિંગાપેન સ્પેશિયલ ટાસ્ક ફોર્સનું ગઠન કોણ કરશે? કઈ ટાસ્ક ફોર્સ છે? સિંગાપેન. સિંગાપેન ટાસ્ક ફોર્સ. કોના માટે? તો મહિલાઓની સુરક્ષા માટે. તો મહિલાઓની સુરક્ષા માટે જ્યાં સિંગાપેન ટાસ્ક ફોર્સ છે એનું ગઠન કોણ કરવાનું છે? તમિલનાડુ. તો તમિલનાડુના સીએમ કોણ છે? તમિલનાડુના સીએમ છે જોસેફ વિજય. તો આ જોસેફ વિજય જે સીએમ છે એને મહિલાઓની સુરક્ષા માટે અને બીજું આની અંદર કહેવામાં આવ્યું છે કે જે યુવાનોની અંદર જે ડ્રગ્સ છે એ ડ્રગ્સની જે આદત છે એને અટકાવવા માટે પણ અહીંયા જ્યાં સિંગાપેન ટાસ્ક ફોર્સ છે એનું ગઠન કરવામાં આવશે. કઈ જગ્યાએ એનું ગઠન? તમિલનાડુની અંદર. અને હાલમાં તમિલનાડુના જે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે કોણ છે? જોસેફ વિજય. અહીંયા એક બીજું પણ મહત્વનું નિર્ણય લેવામાં આવ્યો છે તમિલનાડુની અંદર આ જોસેફ વિજય, સીએમ જોસેફ વિજય દ્વારા, કે તમિલનાડુમાં જે સ્કૂલ અથવા તો જે ધાર્મિક સ્થાનો છે આ ધાર્મિક સ્થાનો, સ્કૂલ અથવા ધાર્મિક સ્થાનો એની આસપાસના 500 મીટર એરિયામાં, ધાર્મિક સ્થાનો, સ્કૂલ એની આસપાસના જે 500 મીટર એરિયામાં છે જેટલી પણ દારૂની દુકાનો હતી, કોની દુકાનો? દારૂની દુકાનો હતી, એને બંધ કરવામાં આવી. શું કરવામાં આવ્યું? બંધ કરવામાં આવી. 500 મીટરની આસપાસની જેટલી પણ જ્યાં દારૂની દુકાનો હતી
એને બંધ કરવામાં આવી. અને જ્યાં સિંગાપેન ટાસ્ક ફોર્સ છે એ તો મહિલાઓની સુરક્ષા માટે અને જે યુવાનોમાં જે ડ્રગ્સની આદત છે એને અટકાવવા માટે. તો કોના દ્વારા આનું ગઠન કરવામાં આવશે? તમિલનાડુ દ્વારા. સિંગાપેન સ્પેશિયલ ટાસ્ક ફોર્સ મહિલાઓની સુરક્ષા માટે ગઠન તમિલનાડુ દ્વારા, અને તેના મુખ્યમંત્રી તરીકે શપથ કોણે લીધા છે? જોસેફ વિજય. ઉદ્દેશ્ય મહિલાઓની સુરક્ષા, જે યુવાનોમાં જે ડ્રગ્સની આદત છે એને અટકાવવી. એક બીજો પણ નિર્ણય લેવામાં આવ્યો, સ્કૂલ અને ધાર્મિક સ્થાનોમાં જે 500 મીટરના એરિયા છે એમની અંદર જે દારૂની દુકાનો હતી એને બંધ કરવામાં આવશે. જે જોસેફ વિજય, જો તમને પૂછવામાં આવે કે જોસેફ વિજયની પાર્ટીનું નામ, તો એની પાર્ટીનું નામ છે ટીવીકે. ટીવીકે એટલે તમિલગા વેટ્રી કઝગમ. આ જે જોસેફ વિજય છે એની પાર્ટીનું નામ. તો અહીંયા છે સિંગાપેન સ્પેશિયલ ટાસ્ક ફોર્સ, જોસેફ વિજય. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતીય સેનાએ ULPGM અને અગ્નિકા વિટોલ 1 કામિકાઝ ડ્રોન કોની પાસેથી ખરીદ્યા? અહીંયા બે જે વેપન છે એની વાત કરી છે. એક તો છે ULPGM અને બીજું છે અગ્નિકા વિટોલ 1, જેનું નામ છે કામિકાઝે ડ્રોન. આ છે આ બંને કોના દ્વારા ખરીદવામાં આવશે? તો આપણી ભારતીય સેના. ભારતીય સેના એટલે ઇન્ડિયન આર્મી. કોના દ્વારા? ઇન્ડિયન આર્મી દ્વારા. આની અંદર છે શું? આ ULPGM જે તમને દેખાય છે PGM, આની અંદર જે ડ્રોન હોય, આ ડ્રોનની અંદર કોઈ પણ વિસ્ફોટક ભરી દેવામાં આવે. ભાઈ જે પણ જગ્યાએ બ્લાસ્ટ કરવાનો છે તો ત્યાં ડ્રોનને લઈ જવાનો છે, પણ ડ્રોનમાં કંઈક વિસ્ફોટક જે દારૂગોળો છે ભરવો તો પડે, કંઈક નાનું પેલોડ તો ભરવું પડે. તો એ ડ્રોનની અંદર જે નિર્દેશક જે યુદ્ધ સામગ્રી છે એને ભરી અને જે પણ જગ્યાએ બ્લાસ્ટ કરવાનો છે ત્યાં લઈ જવામાં આવે. કોની મદદથી? ડ્રોનની મદદથી. ડ્રોન એટલે ડ્રોનને કહેવામાં આવે UAV, અનમેન્ડ એરિયલ વેહિકલ. એક બીજું વેપન અગ્નિકા વિટોલ 1. આ વિટોલનો મતલબ થાય છે વર્ટિકલ ટેક ઓફ અને વર્ટિકલ લેન્ડિંગ. વર્ટિકલ ટેક ઓફ લેન્ડિંગ. કોઈ પણ જે ડ્રોન યા તો કોઈ પણ જે ફાઇટર જેટ છે એને ટેક ઓફ થવા માટે અથવા તો લેન્ડ થવા માટે એક રનવેની જરૂર પડે, મોટા રનવેની જરૂર પડે છે ટેક ઓફ થવા માટે અને લેન્ડ થવા માટે. પણ અહીંયા કઈ ટેકનોલોજી છે? એને જગ્યા ઉપર વર્ટિકલ રીતે ટેક ઓફ પણ થઈ શકે, વર્ટિકલ રીતે લેન્ડ પણ થઈ શકે. તો એવું જે વેપન અગ્નિકા વિટોલ 1 જે કામિકાઝે ડ્રોન છે એનું અહીંયા ખરીદી કરવામાં આવી છે. ULPGM ની પણ ખરીદી કરવામાં આવી છે આપણા ઇન્ડિયન આર્મી દ્વારા. પણ આ ખરીદી કોની પાસેથી, એટલે કે આ કોની પાસેથી ખરીદવામાં આવ્યા? તો આ ખરીદવામાં આવ્યા છે અદાણી ડિફેન્સ પાસેથી. કોની પાસેથી ખરીદવામાં આવ્યા આપણી ઇન્ડિયન આર્મીએ? અદાણી ડિફેન્સ પાસેથી. ULPGM ડ્રોનથી જે લોન્ચ થવા વાળી નિર્દેશિત જે યુદ્ધ સામગ્રી છે, એટલે કે ભાઈ ડ્રોનની અંદર જે કોઈ દારૂગોળો છે યા તો કોઈ એવું પેલોડ છે કે જે જગ્યાએ બ્લાસ્ટ કરવાનું છે, તો એને ડ્રોનની મદદથી, ડ્રોનથી જે લોન્ચ થવા વાળી નિર્દેશિત જે યુદ્ધ સામગ્રી છે ULPGM. એક બીજી અહીંયા છે અગ્નિકા વિટોલ 1 કામિકાઝે ડ્રોન કે જે વર્ટિકલ ટેક ઓફ અને વર્ટિકલ લેન્ડિંગ. હવે આ બંને ખરીદવામાં આવશે તો કોની પાસેથી ખરીદવામાં આવશે? અદાણી ડિફેન્સ. અને અદાણી ડિફેન્સ કઈ જગ્યા ઉપર? હૈદરાબાદ. અને કોના દ્વારા? આપણા ઇન્ડિયન આર્મી દ્વારા. કોના દ્વારા ખરીદવામાં આવશે? ઇન્ડિયન આર્મી દ્વારા. ક્લિયર? હવે આ ડ્રોન એટલે UAV, અનમેન્ડ એરિયલ વેહિકલ. આનો મતલબ થાય કે ડ્રોનની અંદર કોઈ પણ માણસ બેઠેલો હોતો નથી. ફાઇટર જેટ હોય જેમ કે સુખોઈ છે, રાફેલ છે, આની અંદર તો કોઈને કોઈ પાયલોટ હોય છે, કોઈ માણસ બેઠેલો હોય છે અને એ માણસ પછી ફાઇટર જેટને કંટ્રોલ કરતો હોય. પણ આ ડ્રોનની અંદર કોઈ પણ માણસ નથી બેઠેલો હોતો. અહીંયા અનમેન્ડ એરિયલ વેહિકલ છે એટલે કે એને માણસ વગર જે પણ કેમ્પ છે અથવા તો કંટ્રોલ રૂમ છે ત્યાંથી જ કંટ્રોલ કરવામાં આવે અને ત્યાંથી બેઠા જે પણ જગ્યાએ લઈ જવાનું છે એ જગ્યા ઉપર લઈ જઈ અને પછી બ્લાસ્ટ કરવામાં આવે. તો એને કહેવાય અનમેન્ડ એરિયલ વેહિકલ, જે ડ્રોન. એક આપણા સેનામાં કે ભાઈ જો ઝુંડમાં કોઈ દુશ્મન દેશ તરફથી ઝુંડમાં એક સાથે ડ્રોનનો અટેક થાય ભારત ઉપર,
એક સાથે ઝુંડની અંદર કે ભાઈ 10 15 20 એક સાથે ડ્રોન આવે ભારતની અંદર, તો એને રોકવા માટે આપણી પાસે કયું શસ્ત્ર છે? તો ઝુંડમાં જો ડ્રોનનો અટેક થાય તો એને રોકવા માટે આપણી પાસે છે ભાર્ગવાસ્ત્ર. કયું શસ્ત્ર? ભાર્ગવાસ્ત્ર. તો આ એક નજરમાં રાખજો કે જો ઝુંડમાં ડ્રોનનો અટેક થાય તો એને રોકવા માટે ભારત પાસે કયું શસ્ત્ર? ભાર્ગવાસ્ત્ર. આજે તમને દેખાય અહીંયા ULPGM અને જે અગ્નિકા છે, જે કામિકાઝે ડ્રોન છે, કોના દ્વારા આનું નિર્માણ? અદાણી ડિફેન્સ, હૈદરાબાદ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં લિપ્સ 2025 એવોર્ડ્સમાં ઉત્કૃષ્ટ રાજ્યોની કેટેગરીમાં કોને પ્રથમ સ્થાન મળ્યું? કયો એવોર્ડ છે? લિપ્સ 2025. આ એવોર્ડ પહેલા તો કોના દ્વારા આપવામાં આવે? તો જે આપણું કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય છે, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, એના દ્વારા આ પ્રદાન કરવામાં આવે. તો હાલના કેન્દ્રની અંદર વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના મંત્રી કોણ છે? તો એ છે પિયુષ ગોયલ. કોણ છે? પિયુષ ગોયલ. આની અંદર આ વખતે જ્યાં લિપ્સ 2025 જે એવોર્ડ આપવામાં આવ્યો એની અંદર 13 શ્રેણીઓ, 13 કેટેગરી આપવામાં આવી છે. 13 શ્રેણીઓની અંદર અલગ અલગ જે શ્રેણી છે એની અંદર આ એવોર્ડ પ્રદાન કરવામાં આવશે. આ એવોર્ડ કોને આપવામાં આવે? જ્યાં 13 શ્રેણીઓ છે, આ 13 શ્રેણીઓમાં કઈ કઈ શ્રેણીનો સમાવેશ છે અહીંયા? જેમ કે લોજિસ્ટિક, કોની વાત કરી છે અહીંયા? લોજિસ્ટિક છે. લોજિસ્ટિક પછી જે શૈક્ષણિક સંસ્થાઓ છે, આની અંદર જે ઉત્કૃષ્ટ કામગીરી જેણે કરી હોય, જેણે સારું પરફોર્મન્સ આપ્યું હોય, એ અલગ અલગ શ્રેણીની અંદર અહીંયા ટોચમાં એને સ્થાન આપવામાં આવ્યું છે. પ્રથમ સ્થાન અલગ અલગ શ્રેણી પ્રમાણે. તો વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા આ લિપ્સ 2025 એવોર્ડ એનાયત કરવામાં આવ્યા. હવે અલગ અલગ કેટેગરીમાં અલગ અલગ ટોચનું સ્થાન છે. આ ટોચના સ્થાનમાં પણ વિભાગ પડે છે કે ભાઈ દરિયાકાંઠાના જે રાજ્યો છે એમાં પ્રથમ સ્થાન કોનું છે, જે લેન્ડલોક જે રાજ્ય છે ભારતમાં એમાં પ્રથમ સ્થાન કોનું છે, કેન્દ્ર શાસિત પ્રદેશમાં પ્રથમ સ્થાન કોનું છે. તો આ રીતે અહીંયા કેટેગરી છે, આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોવાના જ છે. તો આ જે લિપ્સ એવોર્ડ છે આની અંદર જે બેસ્ટ પરફોર્મન્સ છે એમાં ટોપ કોણે કર્યું? આપણો પ્રશ્ન એ છે. અલગ અલગ કેટેગરી તો છે જ, પણ આ પ્રશ્નમાં જે ઉત્કૃષ્ટ કામગીરી છે, આ ઉત્કૃષ્ટ કામગીરીમાં ટોપ કોણે કર્યું? તો આની અંદર ટોપ કર્યું છે તમિલનાડુએ. કોણે ટોપ કર્યું છે? તમિલનાડુએ. હવે આપણે અલગ અલગ એની કેટેગરી જોઈએ, આ એવોર્ડ્સની અલગ અલગ કેટેગરી. લિપ્સ 2025 એવોર્ડ કોના દ્વારા? કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, જેના મંત્રી છે પિયુષ ગોયલ. 13 શ્રેણીઓમાં એવોર્ડ્સ આપવામાં આવ્યા, જેમાં લોજિસ્ટિક છે, MSMEs છે, MSME એટલે માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ, સ્ટાર્ટઅપ્સ છે, શૈક્ષણિક સંસ્થાઓ છે, એવી અલગ અલગ 13 શ્રેણીઓ અહીંયા સામેલ કરવામાં આવી. જેમાં જે પણ રાજ્યનું સારું પરફોર્મન્સ છે, ઉત્કૃષ્ટ પ્રદાન છે, એને અહીંયા ટોચનું સ્થાન આપવામાં આવ્યું. હવે આ વખતે નવી 4 શ્રેણીમાં એવોર્ડ આપવામાં આવ્યા. હવે ખાસ જોજો, અહીંયા તમારે આ તો ધ્યાનમાં રાખવાનું જ છે, કારણ કે આ જે પહેલી શ્રેણી છે એ એક્ઝેમ્પલર્સ, જે ટોચનું પ્રદર્શન, જે ઉત્કૃષ્ટ જે પ્રદર્શન કર્યું છે એની વાત કરી છે. તો એમાં પણ અલગ અલગ વિભાગ. દરિયાકાંઠાના રાજ્યોમાં ટોપ કોણે કર્યું? તમિલનાડુએ. જે ભારતમાં દરિયા કિનારો જે ધરાવતા રાજ્યો છે, આ દરિયા કિનારા ધરાવતા રાજ્યોમાં ટોપ કોણે કર્યું છે? તમિલનાડુએ. આ શ્રેણીની અંદર ટોચનું જે પ્રદર્શન છે એમાં. હવે જે લેન્ડલોક જે રાજ્યો છે આપણા ભારતમાં, એમાં ટોપ કોણે કર્યું છે? ઉત્તર પ્રદેશે. નોર્થ ઈસ્ટ જે આપણા 7 સિસ્ટર રાજ્યો છે, નોર્થ ઈસ્ટ, એમાં ટોપ કોણે કર્યું છે? મિઝોરમે. અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં ટોચનું સ્થાન કોનું છે? દિલ્હીનું. તો આ શ્રેણી તો ધ્યાનમાં રાખવાની જ છે. આ બીજી શ્રેણી પણ થોડી નજરમાં રાખવાની છે, કારણ કે આપણું ગુજરાત આમાં સામેલ છે. તો બીજી શ્રેણીનું નામ છે હાઈ પરફોર્મન્સ. બીજી શ્રેણીનું શું નામ છે? જે બીજી કેટેગરી છે હાઈ પરફોર્મન્સ, જે મજબૂતી અને સતત પરિણામ આપે છે. એમાં દરિયાકાંઠાના રાજ્યોમાં 3 રાજ્ય ટોપ ઉપર છે. ગુજરાત છે, કેરળ છે અને મહારાષ્ટ્ર છે. લેન્ડલોકમાં હરિયાણા, તેલંગાણા, છત્તીસગઢ, બિહાર. નોર્થ ઈસ્ટમાં ત્રિપુરા, મેઘાલય. કેન્દ્ર શાસિત પ્રદેશમાં જમ્મુ કાશ્મીર, પુડુચેરી. આ અલગ અલગ વિભાગમાં ટોપ ઉપર જ છે. દરિયાકાંઠામાં આ ટોપ ઉપર, લેન્ડલોકમાં આ ટોચના સ્થાન ધરાવે, નોર્થ ઈસ્ટમાં ત્રિપુરા, મેઘાલય, એવી રીતે. હવે જે 4 શ્રેણીઓ છે એમાં આ પહેલી શ્રેણી, આ બીજી શ્રેણી, હવે આ ત્રીજી અને ચોથી શ્રેણી કે જે ત્રીજા નંબરની છે એક્સેલરેટર્સ, જે સુધારાની ગતિ
અને સ્પષ્ટ સુધારાલક્ષી અભિગમ દર્શાવે. અને ચોથી જે શ્રેણી છે એ ગ્રોથ સિકર્સ, જે મજબૂતીકરણનો પ્રારંભિક તબક્કો છે, એટલે કે હજુ અહીંયા ધીમે ધીમે હજુ વિકાસ થાય છે. આ જે શ્રેણીઓ છે એની અંદર એને ચોથી કેટેગરીમાં સામેલ કરવામાં આવ્યા, ચોથી શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યા, જેનું નામ છે ગ્રોથ સિકર્સ. મજબૂતીકરણનો હજુ કેવો તબક્કો છે? આ પ્રારંભિક તબક્કો. તો આ પહેલા તમારે ધ્યાનમાં રાખવાનું છે કે આ ટોચનું પ્રદર્શન કરવામાં જે ઉત્કૃષ્ટતા છે એમાં દરિયાકાંઠાનું પૂછે તો તમિલનાડુ આવશે, લેન્ડલોકમાં પૂછે તો ઉત્તર પ્રદેશ, નોર્થ ઈસ્ટમાં પૂછે તો મિઝોરમ અને કેન્દ્ર શાસિતમાં પૂછે તો દિલ્હી. આ શ્રેણીમાં ગુજરાતે ટોપ કર્યું છે, ટોચનું સ્થાન ધરાવ્યું છે હાઈ પરફોર્મન્સમાં દરિયાકાંઠાના રાજ્યોમાં. ક્લિયર છે? તો આ હતા લિપ્સ 2025 એવોર્ડ્સ. કોના દ્વારા જાહેર કરવામાં આવે? કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કલામ અને કવચનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? શું નામ આપ્યું છે અહીંયા? કલામ અને કવચ. તો કલામ અને કવચ. હવે આ કલામ અને કવચ છે એનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? પહેલા તો આની અંદર કયા મંત્રી સામેલ છે? તો જે રક્ષા રાજ્ય મંત્રી છે. કોણ? રક્ષા રાજ્ય મંત્રી, જેનું નામ છે સંજય શેઠ. તો એ અહીંયા સામેલ છે. આની અંદર આ કલામ અને કવચમાં શું છે કે જે આપણું ભાઈ રક્ષા ક્ષેત્ર છે, જે ડિફેન્સ ક્ષેત્ર છે, એક પ્રકારે અહીંયા રક્ષા સાહિત્ય ગણી શકાય. જે ડિફેન્સ છે, રક્ષા ક્ષેત્રની અંદર જે રોકાણકારો છે પ્લસ જે પણ અહીંયા નિવેશકારો છે અને જે સ્ટાર્ટઅપ્સ છે, આ બધાને એક જ પ્લેટફોર્મ ઉપર લાવવા, એક જ મંચ ઉપર લાવવા, એના માટેનું આયોજન, જેનું નામ આપ્યું છે કલામ અને કવચ. ક્લિયર છે? તો રક્ષા ક્ષેત્રની અંદર સ્ટાર્ટઅપ્સ હોય, હિતધારકો હોય, જે નિવેશકારો છે એટલે કે રોકાણ કરનારાઓ છે, એ બધાને અહીંયા એક જ મંચ ઉપર લાવવા, એક સાથે અહીંયા સામેલ કરવા, એનું નામ આપવામાં આવ્યું છે કલામ અને કવચ. કલામ અને કવચ ઉદ્ઘાટન કેન્દ્રીય રક્ષા રાજ્ય મંત્રી સંજય શેઠ. હવે ઉદ્ઘાટન આણે કર્યું છે આમ રક્ષા રાજ્ય મંત્રી જે સંજય શેઠ છે તેના દ્વારા, પણ કઈ જગ્યા ઉપર? માણેકશા સેન્ટર, નવી દિલ્હી ખાતે. આ કેટલામાં નંબરનું સંસ્કરણ છે? 3જા નંબરનું. શરૂઆત આની ક્યારે કરવામાં આવી હતી? 2024માં. ત્યારે તો આ વર્ષે 3જા નંબરનું સંસ્કરણ, 2024માં પહેલા નંબરનું, 2025માં બીજા નંબરનું અને 2026માં આ વખતે 3જા નંબરનું. રક્ષા સાહિત્ય મહોત્સવ છે એક પ્રકારનો. શું કામ ભાઈ? કારણ કે રક્ષા ક્ષેત્રમાં જે સ્ટાર્ટઅપ્સ હોય, વિચારકો છે, રોકાણકારો છે, જે અહીંયા હિતધારકો છે, એ વગેરેને એક જ મંચ ઉપર લાવવા, એ બધાને એક જ પ્લેટફોર્મ ઉપર ભેગા કરવા રક્ષા ક્ષેત્રની અંદર. તો એના માટેનો આ મહોત્સવ નામ આપ્યું છે કલામ અને કવચ, અને આ વખતનું 3જા નંબરનું સંસ્કરણ. તો કયા સ્થળેનું ઉદ્ઘાટન? માણેકશા સેન્ટર, નવી દિલ્હી ખાતે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં આયુષ મંત્રાલયે ડિજિટલ સેવાઓને મજબૂત કરવા માટે ભાષીણી સાથે કેટલી ભાષાઓ માટે હસ્તાક્ષર કર્યા? કયું મંત્રાલય છે? આયુષ મંત્રાલય. તો આ આયુષ મંત્રાલયે કોની સાથે હસ્તાક્ષર કર્યા છે? તો જે ભાષીણી પ્લેટફોર્મ છે, જે ડિજિટલ ઇન્ડિયા, જે ભાષીણી વિભાગ, એની સાથે MOU કર્યા છે, એની સાથે હસ્તાક્ષર કર્યા. શું કામ ભાઈ? કારણ કે જે ડિજિટલ સેવાઓ છે, આયુષ મંત્રાલયની જે આયુષ સેવાઓ છે, આ ડિજિટલ સેવાઓને મજબૂત કરવા માટે હસ્તાક્ષર. અને કેટલી ભાષામાં હસ્તાક્ષર કરવામાં આવ્યા? 22 ભાષામાં. કેટલી ભાષામાં? 22 ભાષામાં. એનો મતલબ એવો કે જે હવે આયુષ મંત્રાલયની જે પણ સેવાઓ છે, આયુષ જે ડિજિટલ સેવાઓ છે, આ ડિજિટલ સેવાઓ આપણને હવે 22 ભાષાઓમાં મળશે. આ 22 ભાષાઓ એટલે કઈ ભાષાઓ છે? જે આપણી બંધારણીય માન્ય ભાષાઓ છે, બંધારણીય માન્યતા પ્રાપ્ત ભાષાઓ, આ એ જ છે, જેનો ઉલ્લેખ અનુસૂચિ 8માં છે. ક્યાં છે આનો ઉલ્લેખ? 22 જે ભાષાઓ છે અનુસૂચિ 8ની અંદર. તો આ 22 ભાષાઓમાં આયુષ જે ડિજિટલ સેવાઓ છે, આ સેવાઓ આપણને મળશે અલગ અલગ 22 ભાષાઓની અંદર. આનો મતલબ કે ભાઈ ડિજિટલ સેવા જે છે એ સારી રીતે લોકો સમજી શકે, પોતાની જે પ્રાદેશિક ભાષા છે એમાં સમજી શકે. આપણે ગુજરાતમાં રહીએ છીએ, તો
તો ગુજરાતી સારી રીતે સમજી શકીએ. તો જે આયુષ મંત્રાલયની જે પણ ડિજિટલ સેવાઓ એ આપણને ગુજરાતીમાં મળે તો આપણે એ સેવાઓ વધુ સારી રીતે સમજી શકીએ. એમ એ કેટલી ભાષાઓમાં આપણને જોવા મળશે? 22 ભાષાઓમાં. આ 22 ભાષાઓમાં જે ડિજિટલ સેવા મજબૂત કરવાની છે એના માટે આયુષ મંત્રાલયે કોની સાથે MOU કર્યા છે, કોની સાથે હસ્તાક્ષર કર્યા છે? આ ભાષિણી પ્લેટફોર્મ સાથે. એટલે કે આ ડિજિટલ ઇન્ડિયાનો એક ભાષિણી જે વિભાગ છે એની સાથે હસ્તાક્ષર કર્યા છે, MOU કર્યા છે. કોની વચ્ચે? આયુષ મંત્રાલય અને ડિજિટલ ઇન્ડિયા ભાષિણી વચ્ચે. આયુષ ડિજિટલ સેવા છે એને મજબૂત કરવા માટે 22 ભાષાઓ અહીંયા સામેલ કરવામાં આવી છે, જે આપણી બંધારણીય માન્યતા પ્રાપ્ત 22 ભાષાઓ છે તેમાં. આની અંદર AI આધારિત બહુભાષી પહોંચને એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પણ અહીંયા ઉપયોગ કરવામાં આવશે. તો AI આધારિત બહુભાષી પહોંચને સક્ષમ કરવું અને આયુષ સેવાઓને 22 ભાષાઓમાં સપોર્ટ કરવો. એટલે કે સપોર્ટ કરશે. અલગ અલગ જે સેવા છે, સેવા એક જ હોય પણ એ અલગ અલગ ભાષામાં એને સપોર્ટ કરશે. કોઈને ગુજરાતી સારી રીતે સમજ આવતી હોય, કોઈને તમિલ છે, કોઈને તેલુગુ છે, આવી રીતે. તો આવી રીતે આપણને 22 ભાષાઓમાં આ આયુષ ડિજિટલ સેવાઓ ઉપલબ્ધ થશે. હવે અહીંયા નામ છે આયુષ. શું નામ છે? આયુષ. તો એ એટલે આયુર્વેદ. શું થાય? આયુર્વેદ. વાય એટલે યોગ, યુ એટલે યુનાની, એસ એટલે સિદ્ધ અને એચ એટલે હોમિયોપેથી. તો આયુર્વેદ, યોગ, યુનાની, સિદ્ધ, હોમિયોપેથી, આ પૂરું નામ થાય છે આયુષનું. હવે આ 22 ભાષાનો ઉલ્લેખ ક્યાં છે ભાઈ? 22 ભાષાનો ઉલ્લેખ અનુસૂચિ 8 ની અંદર, જે આપણી બંધારણીય માન્યતા પ્રાપ્ત ભાષા છે તે. પણ મૂળ બંધારણની અંદર 22 હતી તો નહીં ભાઈ, મૂળ બંધારણની અંદર 14 હતી. પછી આપણે અલગ અલગ સુધારા કરી અને આપણે 22 ભાષાઓ કરી છે. તો મૂળ બંધારણમાં 14, તો 15મા નંબરની ભાષા જે સિંધી એડ થઈ છે એના માટે આપણે સુધારો કર્યો 21મા નંબરનો. એના પછી એક સાથે 3 ભાષા એડ કરી, નેપાળી, મણિપુરી અને કોંકણી. આના માટે સુધારો કર્યો 71મા નંબરનો. એના પછી અહીંયા 15 ને પછી અહીંયા 3 એડ કરી એટલે 18 પછી એક સાથે 4 ભાષા, જેનું નામ છે બોડો, ડોંગરી, મૈથિલી અને સંથાલી. તો આના માટે સુધારો કર્યો છે 92મા નંબરનો. સિંધી માટે 21મા નંબરનો સુધારો, નેપાળી, મણિપુરી, કોંકણી માટે 71મા નંબરનો સુધારો અને બોડો, ડોંગરી, મૈથિલી અને સંથાલી માટે 92મા નંબરનો સુધારો. આવી રીતે અત્યારે આપણી પાસે બંધારણીય માન્યતા પ્રાપ્ત ભાષાઓ છે 22. કેટલી ભાષાઓ? 22. પણ જો તમને પૂછવામાં આવે કે ભાષાને લગતો ભાગ કયો છે, ભાષાને લગતો ભાગ, તો ભાષાને લગતો ભાગ છે 17મા નંબરનો. કયો ભાગ છે? 17મા નંબરનો. અને અહીંયા આર્ટિકલ આપવામાં આવ્યા છે 343 થી લઈ અને 351 સુધી. ભાગ 17માં આર્ટિકલ છે 343 થી 351. અહીંયા જે હિન્દીની વાત કરવામાં આવી છે એ અહીંયા જ છે 343 થી 351 ની અંદર. જે આપણી હિન્દી રાષ્ટ્રીય ભાષા નહીં, રાષ્ટ્રીય ભાષા નથી પણ કેવી છે? રાજભાષા. તો જે હિન્દી આપણી રાજભાષા છે એની પણ અહીંયા જ વાત કરી છે. ભાષાને લગતો ભાગ 17. પણ જો તમને પૂછવામાં આવે કે ભારતની અંદર શાસ્ત્રીય ભાષા કેટલી છે, ક્લાસિકલ લેંગ્વેજ, તો શાસ્ત્રીય ભાષાનો દરજ્જો ધરાવતી ભાષા આપણી પાસે કેટલી છે ભારતમાં? તો 11 છે. વર્તમાનમાં કેટલી છે? 11. પહેલા 6 હતી, પછી એક સાથે 5 એડ કરવામાં આવી. તો 6 કઈ હતી? તમિલ, સંસ્કૃત, તેલુગુ, મલયાલમ, કન્નડ, ઉડિયા. તો 6 પહેલા હતી અને પછી 2024ના વર્ષમાં 2024-25માં લાસ્ટ એક સાથે 5 ભાષાઓ એડ કરી. એ 5 ભાષા છે પાલી, પ્રાકૃત, મરાઠી, બંગાળી અને આસામી અથવા અસમિયા. તો આ 6 અને આ 5. તો વર્તમાનમાં આપણી પાસે ક્લાસિકલ લેંગ્વેજ શાસ્ત્રીય ભાષા તરીકે કેટલી ભાષાઓ છે? 11 ભાષાઓ. તો આ છે આયુષ મંત્રાલય અને ડિજિટલ ઇન્ડિયા ભાષિણી વચ્ચેનો હસ્તાક્ષર, MOU થયા છે 22 ભાષાઓને લઈને. હવે તાજેતરની અવનવી વાતો જોઈ લઈએ.
એક ન્યૂઝ છે કે ભાઈ પ્રથમ વખત નાગરિકો સ્વગણતરી પોર્ટલ દ્વારા જનગણનામાં ભાગ લઈ શકશે. ભાઈ આપણે વસ્તી ગણતરી થવાની છે 2027માં. અત્યારે જે હાઉસ લિસ્ટિંગનું કામ છે એ તો શરૂઆત થઈ જ ગઈ છે, પણ હવે જ્યારે કાઉન્ટિંગ છે એ 2027ની અંદર વસ્તી ગણતરી થશે. તો એની પહેલા નાગરિકો પોતે સ્વગણના એટલે કે સ્વગણતરી આધારિત એ પોતે પોતાના જે ડેટા છે, પોતાની જે માહિતી છે, પોતાના ઘરની માહિતી એ આ પોર્ટલ ઉપર એ ડેટા આપી શકે, સાચી માહિતી ત્યાં પહોંચાડી શકે. આ પ્રથમ વખત હવે નાગરિકોને અહીંયા સ્વગણતરી માટે એક પ્રકારની પહેલ કરી છે કે તમે સાચા ડેટા, સાચી માહિતી આ પોર્ટલ ઉપર તમે આપી શકો જનગણનાની અંદર. તો આ પ્રથમ વખત છે. તો આ વખતે જે વસ્તી ગણતરી છે, તો વસ્તી ગણતરી ક્યારે થશે? 2027માં. અત્યારે હાઉસ લિસ્ટિંગનું કામ ચાલુ છે. હવે વસ્તી ગણતરીની વાત કરીએ તો ભારતમાં પ્રથમ વસ્તી ગણતરી ક્યારે થઈ હતી? ભારતમાં પ્રથમ વસ્તી ગણતરી એ થઈ હતી 1872ની અંદર, અને ત્યારે વાઇસરોય કોણ હતા? મેયો. 1872માં. પણ જો તમને પૂછવામાં આવે કે જે દશકી આધારિત છે, વૈજ્ઞાનિક આધારિત, દશકી આધારિત એટલે દર 10 વર્ષે. અત્યારે વસ્તી ગણતરી કઈ રીતે થાય છે? દર 10 વર્ષના સમયગાળે. લાસ્ટ 2011માં થઈ હતી અને એના પછી 2021માં થવાની હતી, પણ જે કોરોના કાળ હતો અને જે લોકડાઉનની પરિસ્થિતિ હતી એના કારણે 2021ની અંદર ના થઈ શકી. તો હવે થશે. પણ જ્યાં દર 10 વર્ષેનો જે પણ આ કોન્સેપ્ટ છે દશકી આધારિતનો, એની શરૂઆત ક્યારે? આ તો છે પ્રથમ, પણ દશકી આધારિત શરૂઆત છે 1881માં. ત્યારે વાઇસરોય કોણ હતા? તો રિપન. તો કોના કાર્યકાળમાં? રિપનના કાર્યકાળમાં. પ્રથમ પૂછે તો મેયોના કાર્યકાળની અંદર, પણ દશકી આધારિત પૂછે તો રિપનના કાર્યકાળની અંદર. હવે આ જે 2027ની વસ્તી ગણતરી છે એ સ્વતંત્ર ભારત પછી કેટલામાં નંબરની? સ્વતંત્ર ભારત પછી. અને કુલ ક્રમાંક પૂછે તો કેટલામાં નંબરનો? જો તમને સ્વતંત્ર ભારત પછી આનો ક્રમ પૂછવામાં આવે તો એ છે 8મા નંબરનો. સ્વતંત્ર ભારત એટલે 1947માં આપણું ભારત આઝાદ થઈ ગયું છે એના પછી. તો એના પછી પહેલી વસ્તી ગણતરી ક્યારે થઈ હોય? 1951માં. તો 1951 પછી જે એટલે કે 1951, 61, 71 એ રીતે આનો ક્રમ આવશે 8મો. પણ જો તમને કુલ ક્રમાંક પૂછે તો આનો ક્રમ છે 2027નો. આ વખતે વસ્તી ગણતરીનો 16મા નંબરનો ક્રમ. ક્લિયર? આની પહેલા જે 2011માં થઈ હતી એ સ્વતંત્ર ભારત પછીની 7મા નંબરની હતી, અને કુલ આપણે જોઈએ તો 15મા નંબરની. અને હજુ પણ જો દશકી આધારિત, આ તો કુલ ક્રમાંક છે, હજુ પણ જો દશકી આધારિત ક્રમ પૂછે તો અહીંયા 14 થઈ જશે અને અહીંયા 15 થઈ જશે. ક્લિયર છે? દશકી આધારિત ખબર પડે ને કે ભાઈ અહીંયા એક આપણે માઇનસ કરવાનું છે, કારણ કે દશકી આધારિત તો ક્યારે શરૂઆત? 1881માં. ક્લિયર? તો આ વખતે નાગરિકો પોતે સ્વગણતરીમાં ભાગ લઈ શકશે. પોતાના ડેટા, જે સાચી માહિતી છે એ પોર્ટલ ઉપર ડેટા આપી શકશે. ભારતના રાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિ ભવન ખાતે 15 પુરસ્કાર વિજેતાઓને નેશનલ ફ્લોરેન્સ નાઇટિંગેલ એવોર્ડ્સ 2026 એનાયત કર્યા. આપણે પેલું આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ જોયો હતો. કયો દિવસ? આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ. તો આ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ નિમિત્તે આપણા રાષ્ટ્રપતિ ભવન ખાતે જેણે પણ ભારતની અંદર નર્સ એટલે કે જે આરોગ્ય સંભાળ છે, આ આરોગ્ય સંભાળની અંદર ઉત્કૃષ્ટ કામગીરી કરેલી હોય, સર્વશ્રેષ્ઠ કામગીરી કરેલી હોય, એને આ દિવસ નિમિત્તે નેશનલ ફ્લોરેન્સ નાઇટિંગેલ એવોર્ડ્સ આપવામાં આવે આપણા રાષ્ટ્રપતિ દ્વારા અને રાષ્ટ્રપતિ ભવન ખાતે. તો આ વખતે કેટલા લોકોને? 15 લોકોને, જે 15 પુરસ્કાર વિજેતાઓ છે એને આ ફ્લોરેન્સ નાઇટિંગેલ એવોર્ડ આપવામાં આવ્યો. એના પછીના એક ન્યૂઝ છે કે ભાઈ કોમનવેલ્થ ગેમ્સ અગાઉ, કોમનવેલ્થ જે ગેમ થવાની છે એની પહેલા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને માય ભારતે દેશવ્યાપી 3 પહેલ શરૂ કરી. હવે કોમનવેલ્થ ગેમ્સ ક્યારે થવાનો છે? 2030ની અંદર. એની પહેલાની આ પહેલ છે. કઈ પહેલ છે? 3. એક તો કોમનવેલ્થ ગેમ્સ 2030 ટોર્ચ ડિઝાઇન સ્પર્ધા, એક આ પહેલ. બીજી પહેલ છે કોમનવેલ્થ ગેમ્સ રીલ ચેલેન્જ, એટલે કે અહીંયા રીલ બનાવવાની છે આ કોમનવેલ્થ ગેમ્સને લઈને, એ પણ એક અહીંયા સ્પર્ધાનું આયોજન. ત્રીજી પહેલ છે કોમનવેલ્થ ગેમ્સ 2030 ક્વિઝ સ્પર્ધા. તો આ 3 પહેલ, આ 3 જે સ્પર્ધા છે એ કોના દ્વારા શરૂઆત કરવામાં આવી? હજુ કોમનવેલ્થ ગેમ્સ તો થવાની બાકી છે, જે 2030માં થવાનો છે, પણ એની પહેલા એની અગાઉ આ કોણે લોન્ચ કરેલું છે? તો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને માય ભારત દ્વારા.
આ 3 પહેલ લોન્ચ કરવામાં આવી. તો જે કોમનવેલ્થ ગેમ્સ 2030 છે એ ક્યાં થવાનો છે? એ થશે અમદાવાદની અંદર. કઈ જગ્યાએ? અમદાવાદની અંદર 2030માં. અને આ કોની વચ્ચે હોય? કોમનવેલ્થ ગેમ્સ કોની વચ્ચે હોય? કે જે ઇતિહાસની અંદર બ્રિટિશ સામ્રાજ્યને ગુલામી હેઠળ હતા જે પણ દેશો, એ દેશો વચ્ચેની સ્પર્ધા, એ દેશો વચ્ચેની ગેમ્સ એટલે કોમનવેલ્થ ગેમ્સ. જે બ્રિટિશ સામ્રાજ્ય અલગ અલગ દેશોને પોતાના ગુલામી હેઠળ રાખેલા હતા, એ બધા દેશો જે બ્રિટિશ સામ્રાજ્યના ગુલામી હેઠળ હતા, એ બધા દેશો વચ્ચેની ગેમ્સ કોમનવેલ્થ ગેમ્સ. તો આ 3 પહેલ લોન્ચ કરી છે. એક બીજા ન્યૂઝ છે કે સેબી દ્વારા ગરુડા પહેલનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. એટલે કે ગરુડા પહેલ લોન્ચ કરવામાં આવી છે. કોના દ્વારા? સેબી દ્વારા. હવે આ ગરુડા પહેલની અંદર સેબી, આપણા જે શેર માર્કેટ છે, ભારતનું શેર માર્કેટ, એને રેગ્યુલેટ કરતી સંસ્થા કોણ છે? સેબી. તો સેબી દ્વારા ગરુડા પહેલ. આ પહેલની અંદર જે ડોક્યુમેન્ટ હોય, જે પણ અહીંયા નિવેશકારો એટલે કે જે રોકાણકારો છે, એને જે ફાઇલની અંદર જે સમય લાગે છે, જે કામકાજની અંદર જે સમય લાગતો હોય, એ સમય ઘટાડવો, એમાં પારદર્શિતા લાવવી, આવા બધા ઉદ્દેશ્યોથી ગરુડા પહેલ લોન્ચ કરવામાં આવી છે. આ ગરુડા પહેલનું નામ આવે એટલે તમારે કોની સાથે જોડી દેવાનું? સેબી સાથે. આ સેબીનું પૂરું નામ આપણે જોઈ લઈએ. સેબી એટલે સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા શેર માર્કેટને રેગ્યુલેટ કરતી સંસ્થા. આની સ્થાપના 1988માં થઈ. સેબીની સ્થાપના ક્યારે? 1988ની અંદર. આના માટે જે અધિનિયમ બનાવવામાં આવ્યો, એક્ટ બનાવવામાં આવ્યો, એ છે 1992નો. આનું હેડક્વાર્ટર આવેલું છે મુંબઈની અંદર. સેબીનું હેડક્વાર્ટર ક્યાં છે? મુંબઈમાં. પણ સેબીના હાલના અધ્યક્ષ કોણ છે? હેડ કોણ છે? આ ધ્યાનમાં રાખવાનું છે. તો સેબીના વર્તમાન અધ્યક્ષ છે તુહિન કાંતા પાંડે. કોણ છે? તુહિન કાંતા પાંડે, સેબીના વર્તમાન અધ્યક્ષ. અને આણે કોની જગ્યા લીધી હતી? માધવીપુરી બુચની જગ્યા. જે સેબીના પ્રથમ મહિલા અધ્યક્ષ હતા, માધવીપુરી બુચ, એની જગ્યા ઉપર હવે કોણ છે? તુહિન કાંતા પાંડે. તો આજે એટલું કન્ટેન્ટ રાખીએ આજના લેક્ચરનું. હવે જે તમે લોકો જે વિડીયો જોવો છો, તો એક લાઈક કરી દેજો અને તમારા દોસ્તો સુધી આ વિડીયો પહોંચાડી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જય હિન્દ.